વર્ષ 2024ની આ લોકસભાની ચૂંટણી પ્રભુ શ્રી રામના નામ પર લડાશે, એમાં કોઈ બેમત નથી. રામ મંદિરના નિર્માણ પછી ભાજપે આ મુદ્દો પકડી રાખ્યો છે, તો કોંગ્રેસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરી પોતાના જ પગ ઉપર કુહાડી મારી હોય એવું લાગી રહ્યું છે. રાજનીતિમાં રામ નામની ગુંજ ઓછી થતી નથી અને તેવામાં હવે શિવરાત્રીનો ઉત્સવ ચૂંટણીના મહોત્સવમાં ભળી ચૂક્યો છે. લોકસભાના લડવૈયા ચૂંટણીની બાજી મારવા રામજી બાદ હવે શિવજીના ચરણોમાં છે. રાજનીતિ પર હાવી ધર્મ, રામ બાદ નેતાઓ શિવજીના શરણે. શિવ મંદિરમાં ભાજપ કોંગ્રેસના મૂર્ત્યા. કહેવાય છે કે રાજનીતિ સૌથી ઉપર છે, પણ ના, તેવું નથી. રાજનીતિ પર પણ જો કોઈ હાવી હોય તો તે ધર્મ છે, અને એટલા માટે જ વાર તહેવાર આવે કે નેતાઓ ધર્મના સહારે દેખાય છે. ભાજપના કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ભાજપના ઉમેદવારો પ્રધાનમંત્રી મોદીના ચહેરાની સાથે ભગવાન રામ અને 370 પર વોટ માંગતા થઈ ગયા છે. અયોધ્યામાં બનેલા રામ મંદિર બાદ તો વિપક્ષી નેતાઓ પણ પાર્ટીઓને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં રામજી કરેંગે બેડા પાર તેવું કહેવાય રહ્યું છે. પરંતુ કાનમાંથી રામ નામની ગુંજ ઓછી નથી. તેવામાં શિવજીનો મહોત્સવ આવ્યો અને શિવરાત્રીનો ઉત્સવ ચૂંટણીના મહોત્સવમાં ભળી ગયો. ચૂંટણી નજીક આવી છે એટલે નેતા હવે શિવજીના શરણે પડ્યા છે. દેશભરમાં લાખો કરોડો ભક્તો જેવી રીતે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, તેવી જ રીતે લોકસભાના લડવૈયાઓએ પણ શિવ મંદિરમાં શીશ ઝુકાવ્યા. અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ શિવ મંદિરમાં શીશ ઝુકાવી ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. દિનેશ મકવાણાએ તેમના વિસ્તારમાં આવતી 7 વિધાનસભાના 10 શિવ મંદિરમાં શીશ ઝુકાવી જીત માટે પ્રાર્થના કરી હતી. દર્શનનો કાર્યક્રમ છે. કાર્યકર્તાઓનો એવો આગ્રહ હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એક હિન્દુ વિચારધારાની પાર્ટી છે, ત્યારે દેવ દર્શન કરીને પ્રચારની શરૂઆત કરવી જોઈએ. એટલે સાથે 7 વિધાનસભાની અંદર 10 મંદિરોનો આજે દર્શનનો કાર્યક્રમ છે. આજે ફક્ત પ્રચાર નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મહાદેવના આશીર્વાદ લઈને આ રાષ્ટ્રની ઉપર 140 કરોડની જનતા સુખે રહે એ દિશાની અંદર નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે આજે દર્શનનો કાર્યક્રમ કર્યો છે. તો આવી જ રીતે ખેડાના ગળતેશ્વર મંદિરમાં શીશ ઝુકાવવા પંચમહાલના લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આવ્યા હતા. ગળતેશ્વરના શિવાલયમાં શીશ ઝુકાવી રાજપાલસિંહે કહ્યું કે ભોળાનાથના દરથી કોઈ નિરાશ નથી થતું. અને ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા યુવા તરીકે મારી જે પસંદગી કરી છે, ત્યારે અહીંયા ગળતેશ્વર મહાદેવની આશીર્વાદ લેવા હું આવ્યો છું. ત્યારે પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવું છું. હા, માગણી તો જે પક્ષની પરંપરા મુજબ આપણે કરવી પડે, પણ યુવા મોરચાથી લઈ જે મેં કામગીરી કરી છે તો પક્ષે મારી કદર કરી છે કે યુવા ચહેરા તરીકે આ સૌ યુવાનોના આશીર્વાદ છે મારા પર. દર્શનથી ભોળેનાથથી મોટા કોઈ છે નહીં. એના દર પર આવ્યા પછી તો કોઈ નિરાશ થતું નથી, નિરાશ જતું બી નથી. ભાજપના ઉમેદવારોએ શિવાલયોમાં દોટ મૂકી છે તેવું નથી. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નક્કી ગણાતા વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે પણ શિવાલયમાં શીશ ઝુકાવ્યું હતું. જ્ઞાનીબેન ઠાકોર સવારના સમયે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના દર્શને આવ્યા હતા, જ્યાંથી તેમણે લોકસભાની ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા હતા. ચૂંટણી એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું. આમ ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીના ઉમેદવાર જાણે છે કે ધર્મ બધા પર હાવી છે, જેને લઈને લોકસભાના લડવૈયા શિવ મંદિરોમાં શીશ ઝુકાવી રહ્યા છે. શિવજી તો ભોળાનાથ છે, જે પણ તેમના શરણોમાં આવે છે તેની વહારે તે દોડી જાય છે. ત્યારે શિવજીના શરણોમાં આવેલા આ ઉમેદવારો પૈકી કોના પર શિવજી મહેરબાન થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકશાહીના સૌથી મોટા પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એનો આ બોલતો પુરાવો છે. ભાજપે પહેલો ઘા રાણાનો નીતિ અપનાવી ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. ગુજરાતના 15 નામો પર મહોર લગાવી દીધી, પણ હજી 11 નામોની જાહેરાત બાકી છે. ભાજપની બીજી યાદી રવિવારે જાહેર થાય એવી શક્યતા છે. અને આ બાજુ કોંગ્રેસ પણ પોતાની યાદી જાહેર કરી ચૂકી છે. 39 નામોની જાહેરાત કરાઈ છે, પણ એમાં ગુજરાતના એક પણ નામનો સમાવેશ નથી. હા, કેમ નથી એ સમજી શકાય એમ છે, પણ આ બધા વચ્ચે
ચૂંટણી લડવા માટે ઉતાવળિયા કેટલાક બન્યા છે તો કેટલાક નેતાઓ ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. કોની ટિકિટ કપાવવાની શક્યતા છે અને કોણ મેદાને ઉતરે એવું લાગે છે, હવે એ જુઓ. લોકસભાના લડવૈયા કોણ? ભાજપની બીજી, કોંગ્રેસની પહેલી યાદીની તૈયારી. કેટલાક ઉતાવળિયા બન્યા, કેટલાકને ઈચ્છા નથી. ગુજરાતમાં ભાજપે પહેલો ઘા રાણાનો તેવી રણનીતિ અપનાવી લોકસભાના 15 લડવૈયાના નામ જાહેર કરી દીધા છે, પરંતુ હજી 11 નામો જાહેર થવાના બાકી છે. ત્યારે આ લોકસભાના રણસંગ્રામમાં ઉતરનારા 11 કોણ હશે તેની રાજ્યભરમાં જોરદાર ચર્ચા છે. ભાજપે જાહેર કરેલા 15 ઉમેદવારોમાં 10ને રિપીટ કરાયા છે, જ્યારે 2 રાજ્યસભાના સાંસદને આ વખતે લોકસભામાં ઉતારાયા છે, તો 3 નવા ચહેરાને તક આપવામાં આવી છે. પણ કહેવાય રહ્યું છે કે ભાજપની બીજી યાદી ઘણી ચોંકાવનારી હોઈ શકે, જેમાં મોટાભાગના નવા ચહેરાઓ જોવા મળી શકે છે. અમરેલી અને વલસાડમાં નવા ચહેરા ઉતારાઈ શકે છે. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ નવા ચહેરાને તક મળી શકે છે. મહેસાણામાં સાંસદે ચૂંટણી ન લડવાની ઈચ્છા જાહેર કરી છે. અમદાવાદ ઈસ્ટ, સાબરકાંઠામાં મહિલા ઉમેદવારને ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે. નવા ચહેરાની આટલી ચર્ચા કેમ? તો મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે થોડા દિવસો પહેલા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જોકે તેમણે ઉંમરના માપદંડને લઈને આ વાત કરી હતી. મારે ઉંમરનો લિહાઝ કરું છું, એટલે જે ગાઈડલાઈન બાંધેલી છે એ પ્રમાણે લગભગ હું 75 થઈ ગઈ, એટલે આશા ન રાખું કે હું મને ટિકિટ આપે. પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ માનવો જરૂરી છે, પણ આઈ થિંક યંગ લોકોનું હવે જે સાહેબ સાથે હું 5 વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડની વધારે જરૂર છે. જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બનાવવાની છે આપણા દેશની, તો મારું આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધારે સૂટ થશે. તો આ સાથે ભાજપના કેટલાક સાંસદ અને દિગ્ગજ નેતા લોકસભા ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, જેમાં એક છે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા, બીજા છે મંત્રી કુંવરજી બાવળિયા અને ત્રીજા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. અમારું શિષ્યોત્તર નેતૃત્વ છે જે દિલ્હીમાં અને ગુજરાતમાં બેઠેલું છે, એ લોકો એનો પસંદગીનો કળશ ઢોળતા હોય છે, અને એ જે મિટિંગ થશે ત્યારે બીજો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે એ બધા જ બાકીના જે ઉમેદવારો છે એના નામ જાહેર થશે, અને પાર્ટી જેને પણ ટિકિટ આપશે એને અમે સૌ 5 લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતવી એમાં અમે સૌ બધા જ હવે સહયોગ કરીશું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આપના નામની ચર્ચા લોકોમાં થઈ રહી છે. એ તો જે કેટલાક મારા શત્રુઓ હોય, રાજકીય શત્રુ હિતેચ્છુ હોય, એવા લોકો મારી ચર્ચા કરે. મેં તો અમારા હાઈકમાન્ડને પણ વિનંતી અને રિક્વેસ્ટ કરી હતી. હું જ્યાં છું મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં હું 5 વર્ષ ત્યાં જઈ આવ્યો છું, એટલે મારી કોઈ લોકસભા લડવાની ઈચ્છા નથી. મેં કોઈ સીટ માગી પણ નથી, લડવાની મારી કોઈ વાત પણ નથી. હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે, એટલે 14 સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ. મહત્વનું છે કે રવિવારે દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે, જેમાં 150 ઉમેદવારોની બીજી યાદી પર મહોર લાગશે. ભાજપની ઉછળકૂદ જોતા કોંગ્રેસ પણ ઉમેદવારો નક્કી કરવા મથામણ કરી રહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટૂંક સમયમાં पहली यादी आवशे तेवी जाहिरात करी है। तो हमारी पार्टी में एक प्रक्रिया होती है, सर्वोच्च संस्था सीईसी में चर्चा होती है, निर्णय लिया जाता है, उसके बाद में लिस्ट जारी होती है। अगले कुछ ही दिनों में पहला लिस्ट निकल जाएगी। राजकीय वर्तुळों में चर्चा है कि कांग्रेसना पण કેટલાક ઉમેદવાર નક્કી થઈ ગયા છે। કોંગ્રેસ ગાંધીનગરથી અમિત શાહ સામે શાહનવાઝ શેખને ટિકિટ આપી શકે છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીના નામની ચર્ચા છે। પાટણથી ચંદનજી ઠાકોરનું નામ આગળ છે, જ્યારે વલસાડ બેઠક માટે અનંત પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર તો લોકસભા લડવા ઉતાવળિયા બન્યા છે। જેઓ કહી રહ્યા છે કે જો પાર્ટી કહેશે તો હું 100% લોકસભા લડીશ। ચૂંટણી એક લોકશાહીનો ભાગ છે અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું। ગેનીબેનના દાવા પર મોહર મારી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,
જેઓ કહી રહ્યા છે કે ગેનીબેનને જ નહીં, તમામ માંગણીદારો અને જે ઉમેદવાર હોય એ બધાએ તૈયારી શરૂ કરી છે. લોકો પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર ગેનીબેને નહીં, જે માંગણીદારો જે ઉમેદવારો હોય એ બધા જ, અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું. ગુજરાતમાં ખાલી ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે તેવું નથી. તડજોડની રાજનીતિ પણ ચરમસીમાએ પહોંચી છે. કોંગ્રેસના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાનોની એક બાદ એક વિકેટ પડી રહી છે. હવે બીજી એક વિકેટ પડવાના વાવડ છે. પેટલાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ શનિવારના રોજ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો આ તડજોડની રાજનીતિ પર વાર પલટવાર પણ શરૂ છે. અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે. ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા? એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય, વંદે માતરમ ને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી. कांग्रेस जुड़ रहा है, कांग्रेस टूटता नहीं है. जब एक व्यक्ति कांग्रेस से छोड़ता है वो हजारों लोगों के लिए दरवाजा खोलता है. हमारे संगठन में कई युवा हैं, कई महिलाएं हैं, कई अनुभवी नेता हैं जिनको किसी कारणवश मौका नहीं मिला है. जब लोग छोड़कर जाते हैं अफसोस होता है. जो लोग 30, 35, 40 साल उनको सब कुछ मिला है पार्टी की ओर से, उनके काबिलियत के ऊपर से भी उनको मिला है, पर ये लोग छोड़कर जाते हैं, अफसोस होता है. मुझे भी अफसोस होता है. पर ये बात भी सही है कि जब एक व्यक्ति छोड़ता है कांग्रेस को, बहुत से दरवाजे, बहुत से खिड़कियां खोल जाती हैं और कई युवकों को उनको नया मौका मिलता है. तो मैं 5 मिनट के लिए उदास होऊंगा, मायूसी होगी, पर ज़्यादा वक्त मैं उन पर नहीं गुजारूंगा. તૂટી કોંગ્રેસને લઈને જયરામ રમેશે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે કહ્યું છે કે કંઈ વાંધો નહીં, નવા અને યુવા કાર્યકર્તા માટે જગ્યા ખાલી થઈ. લોકસભાના રણસંગ્રામને લઈને શરૂ થયેલા વાર પલટવાર તો ચાલુ જ રહેશે, પરંતુ ચૂંટણીના જંગમાં ચહેરો કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપની બીજી યાદી અને કોંગ્રેસની પહેલી યાદીમાં પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તે પણ જોવું ઘણું રસપ્રદ બન્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે અને એનો પ્રારંભ દાહોદથી થયો. દાહોદ અને પંચમહાલ એમ બે જિલ્લામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ફરી. પંચમહાલના ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું, જેમાં યુવાઓને આકર્ષતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી નાખી. દરેક યુવાનોને નોકરી આપવાની કોંગ્રેસની ગેરંટી ગણાવી. એક બાજુ કોંગ્રેસની ન્યાય યાત્રા પૂર્વના પટ્ટામાં ધૂળ ફાંકી રહી છે, ધૂળ ખૂંદી રહી છે, અને બીજી બાજુ એ જ ન્યાય યાત્રામાં રહેલા કેટલા કોંગ્રેસમાં રહેશે એ સવાલ પણ ચર્ચાનો વિષય છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છેલ્લા 2 દિવસથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી રહી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગઈકાલે દાહોદના જાલોદ સહિતના વિસ્તારોમાં ફરી, તો આજે દાહોદના બસ સ્ટેન્ડથી યાત્રાનો પ્રારંભ થયો. પણ આજે રાહુલની ન્યાય યાત્રાના અનેક રંગ દેખાયા, જ્યાં તેમણે યાત્રાની સાથે મંદિરોમાં પણ શીશ ઝુકાવ્યું. દાહોદમાં આદિવાસી સમાજના આસ્થાનું કેન્દ્ર ગણાતા કંબોઈ ધામમાં રાહુલ ગાંધીએ દર્શન કર્યા, તો લીંબડી નજીક ગુરુ ગોવિંદ સમાધિ સ્થળની મુલાકાત લીધી. બપોરના સમયે ન્યાય યાત્રા પંચમહાલના ગોધરામાં પહોંચી, જ્યાં રાહુલ ગાંધીએ ગોધરાના ગણેશ મંદિરમાં દર્શન કર્યા. સાથે જ એક નાના બાળક પાસેથી પેઇન્ટિંગ સ્વીકાર્યું અને તેની સાથે ફોટો પડાવ્યા. ગોધરામાં રાહુલ ગાંધી લાલ રંગની ખુલ્લી જીપમાં સવાર હતા. આસપાસ સંખ્યાબંધ કાર્યકર્તાઓનો જમાવડો હતો. રાહુલ ગાંધી એક પછી એક કાર્યકરો સાથે હાથ મિલાવી રહ્યા હતા અને તેમનો કાફલો આગળ વધતો જઈ રહ્યો હતો. પંચમહાલના ગોધરામાં ભારે ભીડ જોતા રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું, જેમાં રાહુલ ગાંધીએ યુવાનો માટે મોટી જાહેરાત કરી અને કહ્યું કે અમારી સરકાર આવશે તો દરેક યુવાનને નોકરી મળશે. 30 लाख सरकारी नौकरियां हैं जो आज खाली पड़ी हुई हैं. 30 लाख. जैसे ही हमारी सरकार आएगी वो 30 लाख नौकरियां हम भर के आपको दे देंगे. हमने एक नया कानून बनाएंगे, अप्रेंटिसशिप का कानून.
जो भी कॉलेज का ग्रेजुएट होगा, डिप्लोमा होल्डर होगा, यूनिवर्सिटी से डिग्री लेके आएगा, चाहे वो कोई भी हो हिंदुस्तान में, उनको हम अप्रेंटिसशिप का अधिकार देने जा रहे हैं। मतलब 1 साल के लिए उनको गारंटी करके पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में 1 साल की ट्रेनिंग और नौकरी गारंटी करके उनका अधिकार बनता है। 1 साल के अंदर उनके जेब में 1 लाख रुपए हम डाल देंगे। ન્યાય યાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની દોડાદોડી સ્પષ્ટ જોઈ શકાય છે, કારણ કે તૂટતી કોંગ્રેસ વચ્ચે ન્યાય યાત્રા લિટમસ ટેસ્ટ બની ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે જે નેતા ન્યાય યાત્રામાં દેખાઈ રહ્યા છે એ કોંગ્રેસમાં ટકેલા બાકીનાનું કંઈ નક્કી નહીં. ન્યાય યાત્રામાં તૂટતી કોંગ્રેસની પણ ભારે ચર્ચા છે. કોંગ્રેસ नेता जयराम रमेश અને मुकुल वासनिके भाजपा ऑपरेशन लोटस पर आकरा प्रहार કર્યા. कि बीजेपी के पास 2 सिंबल हैं और ये 2 सिंबल पर लड़ रहे हैं। एक तो कमल का फूल है और दूसरा वॉशिंग मशीन। तो ये वॉशिंग मशीन के वजह से तीसरा भी सिंबल है, माथे पे ईडी, सीबीआई और इनकम टैक्स के बंदूक की नाल रखकर लोगों को तोड़ा जा रहा है। ये लोकतंत्र के ऊपर दिन दहाड़े एक डाका डालने के વાર પલટવારના સિલસિલામાં ભાજપ નેતાઓ માટે રાહુલ ગાંધી સોફ્ટ ટાર્ગેટ હોય એવું લાગે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીને લઈને એવો કટાક્ષ કર્યો કે દિવસભર એની ચર્ચા ચાલી. ભાજપ દ્વારા યુથ સંસદનું આયોજન કરાયું હતું, જેમાં હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો કે આટલા બધા યુવાનોમાંથી કોઈ રાહુલ ગાંધી બનવા તૈયાર નથી. અમે 20,800 લોકોમાંથી શોધવાનો પ્રયાસ કર્યો કે એક જણ રાહુલ ગાંધી બને, પણ રાજ્યના કોઈ યુવાનો બનવા તૈયાર નથી. અગર તમને કોઈ મળે, કોઈ યુવાન જે રાહુલ ગાંધી બનવા માંગતો હોય તો અમે એને જરૂરથી આમાં સમાવવાનો પ્રયાસ કરશું. રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાથી તૂટતી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે પણ યાત્રા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે, જેના કારણે ન્યાય યાત્રામાં લોકોનો જમાવડો દેખાઈ રહ્યો છે. હજી આ ન્યાય યાત્રા 2 દિવસ ગુજરાતમાં રહેવાની છે, પણ આ યાત્રાની અસર ચૂંટણીના પરિણામો પર કેટલી થશે એ કહેવું ઘણું મુશ્કેલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.